તો હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવીશું. દાંત વગરના પણ ખાઈ શકે એટલા પોચા આ ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવવા એ આજે આપણે બતાવીશું. એકવાર બનાવી લેશો તો ક્યારે પણ બહારથી ગાંઠિયા નહીં લાવો, એની 100% ગેરંટી. એટલા સોફ્ટ બને છે. તો ચાલો જોઈ લઈએ. તો આ ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા આપણે પરફેક્ટ માપ લેવું જરૂરી છે. તો સૌથી પહેલા આપણે લોટ લેવાનો છે. તો મેં અહીંયા ટોટલ 2 કપ જેટલો બેસન લીધો છે. બેસનને જ્યારે પણ ગાંઠિયા જેવું બનાવતા હોય ત્યારે ચાળીને જ લેવો, જેથી તેમાં લમ્સ ના રહે અને લોટ આપણો એકદમ સ્મૂથ રીતે બાંધવામાં આવે. તો અહીંયા આપણે બેસનને સૌથી પહેલા આ રીતે લોટની ચારણીથી ચારી લેવાનો છે. બધો જ લોટ અહીંયા ચરાઈ ગયો છે. હવે આપણે ગાંઠિયામાં એડ કરવા માટે એક આપણે પ્યુરી તૈયાર કરવાની છે. તો એના માટે મેં અહીંયા અડધા કપ જેટલું તેલ લીધું છે. તમે કોઈ પણ બ્રાન્ડનું તેલ લઈ શકો છો. એમાં આપણે જે રીતે તેલ લીધું છે તે જ કપથી આપણે પાણી લેવાનું છે. તો આપણે બંને સેમ જ લેવાનું છે, પાણી અને તેલ. સાથે આપણે અહીંયા પાપડ ખાર લીધો છે, જે તમને કોઈ બી કિરાણાના સ્ટોર પર મળી જશે. 1 ચમચી પાપડ ખાર, 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે. હવે આપણે બધું જ આને સરસ એવું પીસી લેવાનું છે. તો આ રીતે વ્હાઈટ એવું બેટર તૈયાર થઈ જશે. તો આપણે આનાથી જ ગાંઠિયાનો લોટ બાંધવાનો છે. તો હવે આપણે લોટમાં મસાલા કરીશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલો અજમો લીધો છે. અજમાને આ રીતે હાથેથી મસળી અને એડ કરીશું. સાથે આપણે અડધી ચમચી જેટલો આપણે મરીનો પાવડર એડ કરવાનો છે. અધકચરો વાટેલો મરી પાવડર એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે પાણી અને તેલનું બેટર બનાવ્યું છે એનાથી જ આપણે આ લોટને રેડી કરવાનો છે. તો થોડું થોડું આપણે આ બેટર એડ કરતા જઈશું અને એકદમ સરસ એવો ગાંઠિયાનો સ્મૂથ લોટ બાંધવાનો છે. કઠણ લોટ નથી બાંધવાનો, આપણે ઢીલો લોટ કરવાનો છે. અને સૌથી પહેલા આપણે લોટને ભેગો કરી લેવાનો છે અને પછી આપણે તેમાં થોડું થોડું બેટર એડ કરી અને લોટને એકદમ સરસ એવો ફેટવાનો છે. તો લોટ ફેટીશું તો આપણા ગાંઠિયા અંદરથી એકદમ સોફ્ટ થશે, જે દાંત વગરના પણ ખાઈ શકે એવા ગાંઠિયા આપણે તૈયાર થશે. તો એને મસળવો અને ફેટવો ખૂબ જ જરૂરી છે. જેટલો તમે એને વધારે ફેટશો એટલો જ લોટ આપણો એકદમ સ્મૂથ થઈ જશે, વજનમાં એકદમ હલકો થઈ જશે અને ગાંઠિયા પણ એના એકદમ સરસ બને છે. તો અહીંયા આપણે લોટ સૌથી પહેલાં ભેગો કરી લીધો છે. હવે આપણે થોડું થોડું બેટર એડ કરતા જઈ લોટને આપણે એકદમ સ્મૂથ કરવાનો છે. તો ફેટવા માટે આપણે આ રીતે એને આગળ પાછળ કરતા જઈ એકદમ સરસ તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનો છે. તો ટોટલ આપણે 5 થી 10 મિનિટ આ રીતે એને મસળતા રહેવાનું છે, જેથી આપણો લોટ એકદમ સ્મૂથ થઈ જશે, વજનમાં એકદમ હલકો થઈ જશે અને કલરમાં પણ એકદમ ચેન્જ થઈ જશે. તો મેં ટોટલ અહીંયા 10 થી 15 મિનિટ જેવું આ લોટને ફેટેલો છે અને તમે જોઈ શકો છો ગાંઠિયા માટે એકદમ પરફેક્ટ લોટ આપણો રેડી થઈ ગયો છે. આટલો ઢીલો રાખવાનો છે. એનો કલર પણ તમે જોઈ શકો છો પહેલાં કરતાં એકદમ ચેન્જ થઈ ગયો છે. તેલ લગાવી તેને લોટને સરખી રીતે અલગ કરી લેવાનો. હવે આપણે સંચામાં ગાંઠિયા બનાવવાના છે. તો આ રીતની સૌથી મોટી જાળી હોય એ લઈ લેવાની છે. એને આપણે તેલ લગાવી ગ્રીસ કરી લેવાની છે. સાથે આપણે સંચાને પણ તેલ લગાવી ગ્રીસ કરી લઈશું, જેથી આપણો લોટ બિલકુલ સંચામાં ચોંટશે નહીં. હવે આપણે બેટરને આ સંચામાં ભરવાનું છે. તો આ રીતે આપણે થોડું થોડું ચમચાની મદદથી આપણે સંચામાં બેટર જેટલું આવે એટલું ભરી લેવાનું છે. એકદમ સરસ એવો લોટ થઈ ગયો છે, જેથી આપણા ગાંઠિયા એકદમ સરસ બનવાના છે. જો તમે પહેલી વાર બનાવતા હોય તો ખાસ કરીને આ વિડીયો જોયા પછી જ બનાવજો, તો પરફેક્ટ તમારા ગાંઠિયા બનશે. તો આપણે આ રીતે જેટલો સમાય એટલો લોટ આપણે સંચામાં ભરી અને સંચાને આપણે બંધ કરી દેવાનો છે અને રેડી કરી દેવાનો છે. હવે આપણે ગરમ તેલમાં આપણે ગાંઠિયાને પાડવાના છે. તો ગાંઠિયા માટે આપણે તેલ ગરમ કરી દીધું છે. તેલ ગરમ છે એ આપણે એક નાનું એવું બેટર નાખી ચેક કરી લઈશું. તો આ રીતે ઉપર આવી જાય એટલે આપણું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ગરમ તેલમાં જ આપણે ગાંઠિયાને પાડવાના છે. તો સંચો આ રીતે ફેરવતા જઈશું અને ગાંઠિયાને આપણે પાડી લેવાના છે. તો જ્યારે પણ પહેલી વાર બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ તેલની જે વરાળ આવે છે એનાથી હાથ દાજી જાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું અને થોડો ઊંચો હાથ રાખવાનો, જેથી દાજી પણ ના જવાય. તો તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા એકદમ સરસ રીતે બની ગયા છે. આ રીતે એક રાઉન્ડ ફેરવી અને પછી આપણે સંચાને પાછો ફેરવી દેવાનો, જેથી તેમાંથી વધારાનો લોટ નીકળે નહીં.
તો હવે આપણે આને બંને સાઈડ સરખી રીતે ફ્રાય કરવાના છે. તો આપણે તેની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું, જેથી આપણા ગાંઠિયા એકદમ ક્રિસ્પી થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલી ગયા છે આપણા ગાંઠિયા. હવે આપણે તેને તળવાના છે. તો ગાંઠિયાને તળતા લગભગ 5 મિનિટ જેટલો સમય લાગે છે. તો તમે જોઈ શકો છો ગાંઠિયા એકદમ સરખી રીતે સેટ થઈ ગયા છે અને તળાઈ ગયા છે. તો ગાંઠિયાને આપણે બહાર કાઢી લઈશું અને કોઈ પણ પેપર પર તેને રાખી લઈશું. એવી જ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવી લેવાના છે. તો તમે આ રીતે ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ પરફેક્ટ જ બનશે. તો અહીંયા આપણા ગાંઠિયા બનીને તૈયાર છે. તમે આને ચા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આપણે ગાંઠિયાનો ભૂક્કો કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એટલા ક્રિસ્પી અને એટલા પોચા આપણા આ ગાંઠિયા રેડી થયા છે. એકદમ હાથમાં લેતા તૂટી જાય એવા આપણા ગાંઠિયા બન્યા છે. તો આ રીતે તમે બનાવો તો એકદમ પરફેક્ટ જ ગાંઠિયા બનશે. પહેલી વાર બનાવતા હોય તો ખાસ કરીને આ વિડીયો જોયા પછી જ બનાવજો, એટલે તમને ક્યારે પણ ભૂલ નહીં પડે. તો આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે. આને તમે ભાવનગરી ગાંઠિયા પણ કહી શકો. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો.